એક નાનકડી મોટિવેશનલ સ્ટોરી છે, પ્રેરણાત્મક વાર્તા કે એક વ્યક્તિ હોય છે કે જેનું જીવન ઝેર થઈ ગયું હોય છે. એને જીવન જીવવાની કોઈ આશા નથી હોતી, ચારે બાજુ અંધકાર હોય છે. તો એ વ્યક્તિ એવું વિચારે છે કે હવે જીવન ટૂંકાએ જ છૂટકું, એટલે આત્મહત્યા કરવાના ઈરાદાથી એ નીકળે છે અને એવું વિચારે છે કે રેલવે સ્ટેશનના ટ્રેક પર જઈને પડતું મૂકવું અને સુસાઇડ કરી લેવું. પણ ઘરેથી નીકળતા પહેલાં એક બીજો પણ સંકલ્પ એ કરે છે કે જે પણ માણસો એને રસ્તામાંથી મળવાના છે, જે પણ માણસો એને રસ્તામાં ક્યાંક ને ક્યાંક ભટકાવાના છે, એ માણસોમાંથી કોઈ એક વ્યક્તિ પણ એને જો સ્માઇલ આપે અને એ સ્માઇલથી, એ સ્મિતથી જો એના જીવનમાં અથવા તો એને જીવન જીવવાની નવી આશા જાગે, જીવન જીવવાની કોઈક નવું કારણ મળે, તો એ સુસાઇડ કરવાનો, આત્મહત્યા કરવાનો જે વિચાર છે એ પડતો મૂકીને ઘરે આવવું અને ઘરે આવીને જીવન નવેસરથી શરૂ કરવું. આ બે સંકલ્પ લઈને એ વ્યક્તિ ઘરેથી નીકળે છે. એક સંકલ્પ આત્મહત્યાનો, બીજો સંકલ્પ ઘરે આવી જવાનો, જો કોઈ વ્યક્તિ એને એ પ્રેરણા આપી શકે તો. હવે એ વ્યક્તિ છે એને ત્યાં જ રાખીએ. તમને એક પ્રશ્ન પૂછીએ કે જો એ વ્યક્તિને તમે જ જો સામા મળ્યા હોત તો એ વ્યક્તિનું શું થાત? શું તમે તમારી સ્માઇલથી એને જીવન જીવવાનું નવું કારણ આપી શક્યા હોત? કોમેન્ટમાં તમારો જવાબ જરૂર લખજો.